તો અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈનો વિરોધ, જ્યાં કોન્ટ્રાક્ટ પર ભરતી રદ કરી કાયમી ભરતી કરવા માંગ કરાઈ અને 10 દિવસમાં કાયમી ભરતીની જાહેરાત થશે તેવું આશ્વાસન યુનિવર્સિટીના કુલપતિએ એનએસયુઆઈને આપ્યું હતું। તાજેતરમાં જ ઓનલાઈન કોર્સ માટે કોન્ટ્રાક્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને આ ઉપરાંત અનેક જગ્યાએ કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવી, જેથી એનએસયુઆઈ દ્વારા આજે ભરતી પ્રક્રિયાને લઈને વિરોધ કરવામાં આવ્યો। એનએસયુઆઈએ તમામ જગ્યાઓ પર કાયમી ભરતી કરવા માટે માંગ કરી। ગુજરાત યુનિવર્સિટીની અંદર જે 300 જેટલા જોબ ટ્રેનિંગ ચાલે છે, જે 11 થી 12 મહિનાના કરાર ઉપર હોય છે, છેલ્લા 3 મહિનાની એનએસયુઆઈ એની અંદર ક્યાંક ને ક્યાંક મળતિયાઓ છે એની માંગ એનએસયુઆઈને કરી રહી હતી યુનિવર્સિટીને કે ભાઈ આ મળતિયાઓ બધા સેટિંગવાળા છે, આ બધાને હટાવવામાં આવે, ક્યાંક કાયમી ભરતી કરવામાં આવે। યુનિવર્સિટી દ્વારા 21 જેવી યુજીસી દ્વારા જે પોસ્ટ કરવામાં આવી એ પણ કોન્ટ્રાક્ટ બેઝવાળી છે, કાયમી નથી। એટલે છેલ્લા 3 મહિનાથી એનએસયુઆઈ લડતું હતું કે કાયમી ભરતી કરવામાં આવે। આજ રોજ કુલપતિ દ્વારા અમને આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કે અમે 300 જેટલી જગ્યાઓ પર સરકારને રિપોર્ટ સોંપી દીધો છે, આવનાર 10 દિવસની અંદર કાયમી ભરતી કરીશું। એટલે ગામડાના છેવાડાના હજારો વિદ્યાર્થીઓ જે કાયમી ભરતીની માંગ સાથે, સરકારી નોકરીની માંગ સાથે તૈયારીઓ કરતા હોય, જેમ સપના દેખતા હોય છે, એમના સપનું ક્યાંક સાકાર થતું હોય એવું દેખાઈ રહ્યું છે। એટલે આવનાર દિવસોની અંદર ગુજરાત યુનિવર્સિટીની અંદર જે મળતિયાઓ હતા એ કરણ બંધ થશે અને કાયમી ભરતી થશે એવું લાગે છે।